ઇગ્નોર કરવામાં અને બિઝી હોવામાં ઘણો ફરક હોય છે. જ્યારે લોકો આપણને ઇગ્નોર કરે છે ત્યારે આપણને ખૂબ જ હર્ટ થાય છે, અને જ્યારે આપણે વ્યક્તિને પૂછીએ કે કેમ ઇગ્નોર કરે છે તો કહેશે કે હું કામમાં બિઝી હતો. પણ કોઈ વ્યક્તિ એટલું બિઝી ન હોય કે આપણને 5 મિનિટ પર ટાઈમ ન આપી શકે. તો આ વિડીયોમાં આપણે જોશું કે જ્યારે લોકો આપણને ઇગ્નોર કરે ત્યારે શું કરવું જોઈએ, અને આપણને ઇગ્નોર કરવા પાછળના રીઝન શું છે અને તેનું સોલ્યુશન શું છે તે પણ જોશું. તો વિડીયોને એન્ડ સુધી જોજો. ઇગ્નોર કરવાનું મેઇન 2 રીઝન હોય છે. પહેલું તો કે આપણે તેને એટલું ઇમ્પોર્ટન્સ આપ્યું હોય કે તે આપણે રિસ્પેક્ટ કરતાં ભૂલી જાય અને આપણને ઇગ્નોર કરવા લાગે. અને બીજું રીઝન એ છે કે એનું આપણી સાથે મન ભરાઈ ગયું હોય. તો આનું સોલ્યુશન શું છે તેની વાત કરીએ. જ્યારે કોઈ વ્યક્તિ આપણને ઇગ્નોર કરે ત્યારે એક વખત તેની સાથે બેસીને વાત કરવી જોઈએ. તેને પૂછવું જોઈએ કે શું પ્રોબ્લેમ છે, કેમ આવી રીતના ઇગ્નોર કરે છે. કેમ કે બની શકે કે તેને તેની કંઈક પર્સનલ પ્રોબ્લેમ હોય. આ સમયમાં લોકોને ફાઇનાન્શિયલી અને ઇમોશનલી ઘણી પ્રોબ્લેમ હોય છે, જેના લીધે તે ચેન્જ થયા હોય અને આપણને ઇગ્નોર કરતા હોય છે. તો પહેલાં એની સાથે વાત કરવી જોઈએ અને તેને પૂછવું જોઈએ કે શું પ્રોબ્લેમ છે. અને જો વાત કર્યા પછી પણ તે ચેન્જ ન થાય અને આપણને ઇગ્નોર કરે અને આપણી વેલ્યુ ન કરે તો તે વ્યક્તિને આપણી કદર કરાવવી જોઈએ અને તેનાથી દૂર થઈ જવું જોઈએ. ઘણા લોકો પોતાની સેલ્ફ રિસ્પેક્ટનો વિચાર કર્યા વિના તે વ્યક્તિને સામેથી બોલાવશે અને તેને મેસેજ કે કોલ કરશે. તેને દેખાડશે કે હું તારા વિના નથી રહી શકતો. આવું કરવાથી સામેવાળા વ્યક્તિને સમજાઈ જાય છે કે આ મારા વગર નહીં રહી શકતો, એટલે તે વધારે ઇગ્નોર કરે છે. ક્યારેય કોઈ વ્યક્તિ માટે આપણે આપણી સેલ્ફ રિસ્પેક્ટ ઓછી ન કરવી જોઈએ. કોઈના માટે એટલા પણ ઇઝી અવેલેબલ ન બની જાઓ કે સામેવાળી વ્યક્તિ આપણને નવરા સમજીને ઇગ્નોર કરવા લાગે. એક સરસ વાત યાદ આવે છે કે જો બધા તમારી સાથે ખુશ હોય તો તમે જિંદગીમાં ઘણા કોમ્પ્રોમાઇઝ કર્યા હશે, અને જો તમે બધા સાથે ખુશ હશો તો તમે ઘણી બધી વાતો ઇગ્નોર કરતા હશો. ઘણી વખત આપણી સારી મેન્ટલ હેલ્થ માટે ઘણી વસ્તુને ઇગ્નોર કરી દેવી જોઈએ. એક વાત હંમેશા યાદ રાખવી કે જીવનમાં કંઈ પણ કાયમી નથી હોતું. આ વાત જેટલી વહેલા સ્વીકારી લઈએ તેટલું ઓછું દુઃખ થાય છે. બસ જેટલું મળ્યું છે તેને શ્રેષ્ઠ રીતે માણવાનું ન ચૂકવું જોઈએ. જ્યારે આપણે કોઈ રિલેશનને બચાવવાની પૂરી ટ્રાય કરીએ છતાં પણ તે વ્યક્તિ આપણી કદર ન કરે અને તમને ઇગ્નોર કરે ત્યારે તે વ્યક્તિથી દૂર થઈ જવામાં જ તમારી ભલાઈ છે. મને ખબર છે કે ભૂલી જવું કહેવું ઇઝી છે, પણ કરવું ખૂબ જ અઘરું છે. પરંતુ ધીમે ધીમે ટ્રાય કરવાથી તે પોસિબલ છે. તેને ભૂલવા માટે કોઈ કામમાં વ્યસ્ત રહો, પોતાના પર ધ્યાન દો, ભક્તિ કરો અને જે લોકો આપણને સમજે છે તેની સાથે વાતો કરો. આવું કરવાથી આપણે ધીરે ધીરે જીવનમાં આગળ વધી શકીએ છીએ. આ જીવન ખૂબ જ અનમોલ છે, તો તેને કોઈ એક વ્યક્તિ માટે ખરાબ ન કરો. જે આપણી પાસે છે તેમાં ખુશ રહેવું જોઈએ, અને આપણે જીવનમાં એટલી મહેનત કરવી જોઈએ અને એટલું સક્સેસફુલ થવું જોઈએ કે જે વ્યક્તિ આપણને ઇગ્નોર કર્યા તેને પસ્તાવો થાય. જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક એન્ડ શેર કરજો, અને આવા જ મોટિવેશનલ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.